આજે આપણે આવેલા છીએ હારીજ તાલુકાના જાસકા ગામે, જ્યાં ઠાકોર સમાજનું જે બંધારણની લગભગ 15 દિવસથી દરેક જગ્યાએ જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે અને બંધારણની સંપૂર્ણ બધી જગ્યાએ જઈ અને ગામડે ગામડે જઈ બંધારણનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે આપણે આવી ગયા જાસકા ગામે, જ્યાં બંધારણની મિટિંગ થઈ જવા રહી છે. તો આપણે સરપંચશ્રી પાસેથી જાણીશું કે અહીં કેવા કેવા મુદ્દાઓ વિશે ચર્ચા થશે. તો સરપંચ સાહેબ, તમારું નામ જણાવજો. ઠાકોર ભરતજી વ્યાસીજી, જાસકા પૂર્વ સરપંચ. તો સરપંચ સાહેબ, આજે ગામના નવયુવાનો, વડીલો તથા બાળકો બધા સાથે મળી અને આજે સરસ મજાનું આવું આયોજન કરેલું છે. તો આ આયોજન શેના માટે ને કઈ રીતના મુદ્દાઓ વિશે ચર્ચા થવાની છે? અમારે અગાઉના સમયમાં ઓગળધામમાં 3 જિલ્લાની મિટિંગ હતી ઠાકોર સમાજની. ત્યાં એ જગ્યા ઉપર બંધારણનું મિટિંગ કરી હતી. બરાબર. અત્યારે દરેક ગામમાં, એટલે દરેક તાલુકા દીઠ, તાલુકાના દરેક ગામમાં અમારી મિટિંગ ચાલે. સમાજ સુધારણા માટે, લગ્ન ખર્ચ ઓછું થાય એના માટે બંધારણ કરેલું છે. એના માટે અમારી મહેનત ચાલુ છે. બધાને ટૂંક સમયમાં સારું રિઝલ્ટ મળશે એવી અમને આશા છે. તો આજે જે મિટિંગ થવાની છે તેમાં કોણ કોણ મહેમાન તરીકે ઉપસ્થિત થવાનું છે? અમારે હારીજ તાલુકાના 42 ગોળ ઠાકોર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, એની સમિતિ, બધા 10 આગેવાનો મોટા થઈને અમારા ગામમાં આવવાના છે અને બંધારણ વિશે શપથ લેવડાવવાના છે. તો સરપંચ સાહેબે સરસ માહિતી આપી. સાથે સાથે જે વર્ષો જૂની આપણે જે કહીએ કે વડીલો કે ઘરડા હોય એ ગાડા વાળે, પણ એવી જ રીતે જે વર્ષો જૂનીથી પરંપરાઓ ચાલી આવતી હોય છે, પણ જે વડીલો પાસેથી આપણે જાણીએ કે આ નવા બંધારણ વિશે એમની શું રાય છે. તો દાદા, આ જે નવું બંધારણ બની ગયું છે, તો તમારા વખતના સમયમાં અને જે આ નવું બંધારણ બન્યું છે આ વિશે તમને કેટલો ફરક લાગે છે? અમને આ વખતે ઘણો ફરક બહુ લાગે છે, કેમ કે અમારે બધા આગેવાનો આવવાના છે અને આગેવાનો અમારે જે નિર્ણય ગામનો અમારે લેશે કે બંધારણ જે તે થશે તે અમે એનો નિર્ણયનું પાલન કરશું. અમે દરેક બધા ભેગા મળીને ગામને સંમત થઈને અમે એનું પાલન કરશું. અમે જે અગાઉના સમયમાં જે ખર્ચા થતા હતા અને આ જે બંધારણ બન્યું એના પછી જે પ્રસંગો થયા તેમાં તમને કેટલા ટકાનો ફરક લાગે છે? અમને ઘણો ફરક લાગે છે. 50% ફરક થઈ ગયો અત્યારે હાલી. કે પહેલો બંધારણ તો કે ખર્ચા બહુ હતા, કોઈ ડીજે ના કે દારૂ ના કે બધા ઇધર વિધર બધા ઘણા ખર્ચા હતા. આ વખતે ખર્ચા બધા ઓછા થઈ ગયા. હવે બધું બંધ થઈ ગયું હવે છે. તો દાદાનો અભિપ્રાય હવે આપણે નવયુવાનો પાસેથી પણ જાણીશું કે એમને આ જે ડીજે અને આ જે બંધારણ કર્યું એ વિશે એમનું શું કહેવું છે. તો તમારું શું કહેવું છે કે આ બંધારણ કર્યું અને જે ડીજે પ્રથાને આ જે બધી બંધ કરી, જે વધારાના ખર્ચો હતા એ વિશે હવે નવયુવાનો પ્રત્યે તમારું આમ કેવું વલણ કહેવાય? નવયુવાનો પર મને હે ને અમારી સમાજે જે નક્કી કર્યું ને બરોબર કર્યું છે સાહેબ, અને આ હોવું જ જોઈએ. એમ ખોટા ખર્ચા, કુરિવાજ, એટલે જે સમાજે નક્કી કર્યું બરોબર નક્કી કર્યું છે. તો આજે જાસકા ગામમાં સરસ મજાના નવયુવાનો અને બધા વડીલો ભેગા થઈ અને બંધારણ વિશે ચર્ચા કરવાના છે. તો આપણે જ્યારે મહેમાનો આવે ત્યારે આખી બધી આપણે મીટિંગનું તમને લાઈવ દ્રશ્યો બતાવીશું. સદારામ બાપાની, ભારત માતાની. આજે 42 ગોળ ઠાકોર સમાજના જે આગેવાનો આવ્યા છે તેમનું આજે આપણે જાસકા ગામ વતી શ્રી ઠાકોરભાઈ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે આગેવાનો કહે તે 2 શબ્દો સાંભળજો અને પાલન કરજો, તો તમારા પાછળ તમારા છોકરાને લાભ થશે અને સર્વને લાભ થશે. અને આપણા માટે આ એમનો ટાઈમ લઈને આવ્યા છે, ગામડે ગામડે ફરે છે, એ આપણા ઠાકોર સમાજ માટે જ ફરે છે. અને એમને એમ જ છે કે આપણો ઠાકોર સમાજ જો સુધરે અને સારું થાય તો ગામો ગામ ડંકો વાગી જાય. એ રીતે બધા સર્વે પાલન કરજો અને એ 2 શબ્દો જે છે તે સાંભળજો. હવે મને નામ તો આવડતા નથી, પણ બધાના સર્વે સમાજના મેં આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. બોલો સદારામ બાપાની. આજે અમો 42 ગોળ ઠાકોર સમાજ હારીજ, જેમાં આપણે 4/1/2026 રોજ ઓગળ મુકામે આપણા ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું. તેમાં 3 જિલ્લા પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ, 27 તાલુકા, 450 થી વધારે ગામડા આ બંધારણની અંદર જોડાયા. જેમાં આપણા તાલુકાના યુવા પ્રમુખ એવા જેહુજી એ નિર્ણય કર્યો કે આપણે જે સમાજનું બંધારણ છે તેનો પ્રચાર આપણે ગામે ગામ ફરીને કરવાનો છે. તો અમારી ટીમ
અમને ઉંમર મોટી થઈ ગઈ છે એવા અમારે શામજીજી, પછી હર હંમેશ અમારી સાથે રહે છે એવા મંત્રી શ્રી ઉદાજી, આ બાજુ અમારા યુવા પ્રમુખ જેહુજી, અમારા વડીલ અને મહેશભાઈ મોકા. આ મહેશભાઈ છે ને એ ઠેઠ જૂના મોકાના વતની છે, પણ એ વારેડા નોકરી કરે છે શિક્ષકમાં. દર રવિવાર, આ 5મો રવિવાર છે, છેલ્લો રવિવાર છે આ, દર રવિવારે વારેડાથી વહેલા નીકળી જવાનું, ગમે એવી ઠંડી પડતી હોય તો એ ઠંડીમાં વહેલા નીકળી જવાનું અને ત્યાંથી આવી અને સમાજના જ્યાં જ્યાં મિટિંગો ચાલતી હોય એ વહેલા આવીને અંદર જોડી જવાનું અને સાંજના 6 વાગે ઠેઠ એમને ઘેર જવાનું. તો એમને કેટલી સમાજ પ્રત્યે લાગણી છે. આ સમાજની અંદર બંધારણ કેમ કરવું પડ્યું કે જ્યારે તમે એક લગ્ન પ્રસંગનો તમારા ઘરે ઉત્સવ કરો છો ત્યારે પેલા ગંઢિયા લગ્ન પ્રસંગ કરતા હતા, અત્યારે તમે લગ્નમાં પ્રદર્શન કરવા માંડ્યા. અત્યારે તમે લગ્નની અંદર પ્રદર્શન કરવા માંડ્યા. આ માણસ આવું કરે છે તો આપણે આવું કરો, આ માણસ આવું કરે છે તો આપણે આવું કરે છો. એમાં આપણો સમાજ આખો પાછો ધકેલાણો અને એના કારણે આજે આ સમાજનું અમારે બંધારણ લઈને તમારા ગામની અંદર આવવું પડ્યું. આજે 5મો રવિવાર, છેલ્લો રવિવાર, આખા તાલુકામાં અમે ફરી ચૂક્યા છીએ. ફક્ત હવે જાસકાથી સરવાલથી ચાપખાથી એકલવા ને એકલવાથી કુંભાણા અમારા આખા જે કાર્યક્રમ 1 માસનો અમારો જે કાર્યક્રમ હતો એની આજે સાંજે 6 વાગે કુંભાણા ગામે પૂર્ણાહુતિ થશે. જે અમે આજથી 5મા રવિવાર પહેલા અમે માન સાહેબ દાદાની જગ્યા ખાખલ મુકાબેથી અમે આ કાર્યક્રમ ચાલુ કરેલો હતો. મારો સમાજ કેમ કરે, આગળ આવે, ખર્ચા ખોટા થાય, કઈ રીતે સુધરે. વ્યસન તમે જુઓ છો તો 12 ને 4 વ્યસન વધી ગયું છે. તમે જુઓ તો અત્યારે નવા તમે ના જેવું જોયું ને એવું તમને જોવા મળે છે. આ યુવાનો છે તો યુવાનોને તો હું એમ કહું છું કે તમારા મમ્મી પપ્પા તમને કહે કે એની મમ્મી એમ કે બેટા પેલું કામ કરતો આવજે, તો જો મોબાઈલ લઈને છોકરો બેઠો ફટ દઈને ના પાડી દેજે, મમ્મી હું તો નહીં જવાનો. આ સમાજ આપણો કેટલે જઈને અટકશે એની ચિંતા કરવા માટે તમે જુઓ તો અત્યારે હાલ એમનાથી બિલકુલ થાય એવું નથી. તે છતાંય આપણી સંગાથે આ આપણા મંત્રી શ્રી ઉદાજી, પછી શામજીજી, તમે જુઓ કે કામ તો બધાને હોય છે. અમે જ્યારથી આ નીકળ્યા 5મો રવિવાર છે તો પોતાના ખર્ચે વહેલા આવવાનું, પોતાના ખર્ચે રહેવાનું, કોઈ ભાડું નહીં. તે છતાંય અમને એવી ચિંતા છે કે મારો સમાજ કંઈક કરીને આગળ આવે. સતત સમાજની ચિંતા. હું જ્યારથી જોડાણો ત્યારથી સમાજની ચિંતા. તમારા ગામની વાત કરું તો તમારા ગામની અંદર ભરતજીનો મારો સૌપ્રથમ પહેલો પરિચય થયો ત્યારે મેં પૂછ્યું કે કયા ગામ રહેવું, તો કે મારા જાસકા રહેવું. હું કે સરપંચમાં ચૂંટાઈને આવ્યો. એ દિવસથી જ્યારે સમાજની કોઈ પણ મિટિંગ હોય, સમાજના સમૂહ લગ્ન હોય, તમે જ્યારે પૂછો ત્યારે, જ્યારે સમાજની અંદર આવે ત્યારે કાયમ હસતો ચહેરો અને એમનાથી જે બને તે ગમે તે આપણા સમાજની અંદર એ મદદ કરતા હોય છે. અને આજે તમે એમને જુઓ તો ગમે ત્યારે આપણા સમાજની અંદર આવે ત્યારે એનું નામ પણ અત્યારે હાલ બહુ મોટું થઈ ગયું છે અને કંઈક ને કંઈક સમાજની અંદર એ આપીને જાય છે. આવા વિરલાઓ તો એમને હું લાખ વંદન કરું છું. તો હવે હું એવા મહેશભાઈ માકા એમને વિનંતી કરું કે સમાજને શિક્ષણ વિશે અને અનામત વિશે 2 શબ્દો કહે છે. મહેશભાઈ મોકા. બોલો ઠાકોર સમાજની, સદારામ બાપાની. આજે જાસકા મુકામે જ્યારે 42 ગોળ ઠાકોર સમાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયો હોય, સમાજની ચિંતા લઈને, બંધારણની વાત લઈને અને શિક્ષણની સાથે વાત લઈને, ત્યારે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત બહેનો, નાના ભૂલકાઓ, વડીલો, માતાઓ, જે કંઈ પણ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત તમે બધા થયા છો તેમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારે તમને એટલું કહેવું છે કે હું છું એ ત્રીજી પેઢી. અમારા શામજીબા છે એ મારા પપ્પાના મામા થાય. એટલે જો તમે એ ત્રીજી પેઢી ત્યાં સુધી હજુ આપણે એ પણ મથે છે, હું પણ મથું છું. અરે કાલ ઉઠીને મારા છોકરાને મથવું ના પડે એ માટે આ સમાજ રાત દિવસ મહેનત કરી રહ્યો છે અને તમે બધા એના સાક્ષી છો. અત્યારે જો નાના ભૂલકાઓ છે, તમારા ખોળામાં બાળકો છે, એ દરેક બાળકોનું આપણે ભવિષ્ય આપણે નક્કી કરવાનું છે.
આપણને સમાજની ચિંતા છે, આપણા બાળકોની ચિંતા છે, એટલા માટે આપણે બધા અહીં ઉપસ્થિત થયા છે. નહીંતર ઘણી બધી મીટિંગો હોય છે, બોલાવા છતાં પણ કોઈ આવતું નથી. પણ હવે આપણે બેસી રહેવાનું નથી, આપણાથી જે થાય એ કરવાનું છે. અને આપણાથી થાય એવું છે ને તો એ છે માત્ર ને માત્ર શિક્ષા. તમે જો ખેત મજૂરી કરો છો, એવી ને એવી ખેત મજૂરી તમારા બાળકોને કરવા દેવી છે? કોઈ માવતર ઈચ્છે કે મારો બાળક પણ ખેત મજૂર બને? કોઈ ના ઈચ્છે. મારો બાળક સારી ભરતીમાં પાસ થાય, સારો નોકરીએ જાય, સારી સરકારી પ્રાઇવેટ કંપનીમાં સારી પોસ્ટ ઉપર જાય, સારો એવો રમતવીર બને. દરેકે દરેક મા બાપને પોતાના બાળક પ્રત્યે આવી લાગણી હોય. પણ ક્યાંક ને ક્યાંક તમારા પ્રેમના કારણે, તમારા ખોળાના કારણે એ બાળક આગળ જઈ શકતો નથી. બાળકને લગી કંઈક આગળ મોકલો કે આવું થશે તેવું થશે, બાળકને ક્યારે તમે તમારો ખોળો નથી છોડતા. પણ બહાર નીકળવા તો બાળકને જ્યારે બહાર નીકળશે ત્યારે તે દુનિયાને સમજશે. દુનિયાને સમજશે તો જ એ પોતાની જે જીવન છે એ કેવી રીતે જીવવું, સંઘર્ષ, એ બધું એને જાણવા મળશે. માટે અત્યારના જેટલા પણ બાળકો બેઠા છે ને, એ આવતા 15 વર્ષમાં એમને પણ સારી પોઝિશનમાં લઈ જવા હોય, શિક્ષણમાં સારા આગળ વધારવા હોય તો એ તમારા હાથમાં છે. તમારા ગામમાં પણ હવે પોલીસ છે, બીજા ઘણા બધા મિત્રો છે કે જે સરકારી નોકરી લાગ્યા છે. જે સરકારી નોકરી લાગ્યા છે એમના મા બાપ અને એમનું કુટુંબ તમે જુઓ કેટલું સુખ અને શાંતિમાં જીવે છે. તો આપણે પણ આપણું કુટુંબ અને કુટુંબ આપણું સુખ અને શાંતિમાં જીવવા માટે આપણે પણ આ પ્રયત્ન કરશું. બીજી વાત, અત્યારે ઓબીસી અનામત, આપણે જે ઓબીસી ની અંદર આવીએ છીએ એ ઓબીસી ની અંદર 27% જેટલી અનામત આપણને મળે છે. એની અંદર પણ 146 જેટલી જ્ઞાતિઓ છે. હવે આ 146 જ્ઞાતિની અંદર આપણો ઠાકોર સમાજ પણ આવે. હવે ઓબીસી નું વર્ગીકરણ, તો ઓબીસી નું વર્ગીકરણ શું છે કે જે પણ ઓબીસી ની અંદર આવે છે એમાંથી પછાત કેટલા અને એમાંથી સુવર્ણ એટલે કે સારી પોઝિશન વાળા સમાજો કેટલા, એમનું પણ એક અનામત નક્કી થાય છે. તો અત્યારે આપણા ગુજરાતમાં નથી, દેશના 11 જેટલા રાજ્યોમાં એ વર્ગીકરણ અમલમાં છે. એટલે આપણે એની અંદર પણ વધુ આપણે ભાર આપીએ અને ઓબીસી વર્ગીકરણ વધુ ને વધુ થાય, એના અમલ થાય એ બાબતે આપણે બધા તકેદારી રાખીશું. કહેવાનો મતલબ, આપણે વ્યસનને અપનાવ્યું છે અને શિક્ષણને છોડ્યું છે, ત્યારે આપણા સમાજની આ દશા થઈ છે. હવે સમય છે શિક્ષણને અપનાવવાનો અને વ્યસનને છોડવાનો, ત્યારે જ આપણા સમાજની સાચી પ્રગતિ થશે. અને માતાઓ બહેનોને એમને પણ ઉદાહરણ વિનંતી કરું છું, બાળકોને સારા સંસ્કાર આપવા એ તમારા હાથમાં છે, કુટુંબના હાથમાં છે, એના પિતાના હાથમાં છે. તો ઘરની અંદર પણ આપણે એવું વાતાવરણ નિર્માણ કરીએ કે જેથી કરી બાળકને શિક્ષણ સાથે સારા સંસ્કાર પણ આપીએ. જો સંસ્કાર સારા હશે ને તો આપણો બાળક ક્યાંય પાછો નહીં પડે. અને ભલે અમુકને બીક હોય કે મારો બાળક આગળ જઈને ભણવા જશે, મારી છોકરી આગળ ભણવા જશે ને આમ કરશે તેમ કરશે, પણ જો તમારા સંસ્કાર સારા હોય ને તો કોઈની તાકાત નથી કે આવા રસ્તે જઈ શકે. આટલું કહી હું મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય ઠાકોર સમાજ. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ. હવે હું ઉદાજી સાહેબને વિનંતી કરું કે થોડું પ્રવચન આપશે, એ પછી હું તમને જે સમાજના નિયમો છે તે વાંચી સંભળાવીશ. ઉદાજી સાહેબ પ્રવચન આપો. બોલો સદારામ બાપાની. આજે 42 ગોળ ઠાકોર સમાજ હારી તમારી વચ્ચે સમાજનું બંધારણ લઈને આવેલી છે. ત્યારે આ જે બંધારણ છે તે આપણા સમાજના શ્રેષ્ઠીઓ એટલે કે 4/1/2026 ના રોજ ઓગણ મુકામે આપણા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આપણા પૂર્વ કેબિનેટ મંત્રી હોય કે તમામ આગેવાનોની વચ્ચે આ બંધારણ બનાવવામાં આવેલું છે. આ બંધારણ 3 જિલ્લા, 27 તાલુકા અને 750 થી વધારે ગામડામાં આપણે અમલ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે એટલું જાસકા ગામને અમલ કરવાનું નથી, તમામે તમામ 450 ગામને આ બંધારણનો અમલ કરવાનું છે. હવે જ્યારે બંધારણની વાત કરીએ તો પહેલા આપણે દેખાદાખીથી અને બીજાની હાથે ચાલવામાં જે ખોટા ખર્ચાઓ કરીએ છીએ, ખોટા પ્રસંગોમાં વધુ પડતા ખર્ચા કરીએ છીએ, આપણી શક્તિ ન હોય અને શક્તિના ઉપર આપણે જે વધુ પડતા ખર્ચા કરીએ છીએ એ તમામ સમાજે એના પર પ્રતિબંધ લાદી દીધો છે. એ તમામ બંધારણ જે છે એ બંધારણના તમામ આપણે મુદ્દાઓ લેવાના છે. એમાં તમામ જે સમાજે બંધારણ અપનાવ્યું છે તે જ બંધારણ બનાવેલું આપણે અપનાવવાનું છે. તમે 2-5 વીઘા જમીન ધારણ કરતા હોય, 2-4 બાળકો હોય, જેના પ્રસંગો આવતા હોય, એ પ્રસંગોમાં તમે જ્યારે
આપણે સોનું ગણો, ચાંદી ગણો, અત્યારની કિંમત ગણો તો સમાજે કહ્યું છે 1 તોલું સોનું, 500 ગ્રામ ચાંદી. આ લેવા જશો તો 4-5 લાખ રૂપિયા થઈ જશે, 2 લાખ રૂપિયા બીજા થાય. હવે 5-7 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયામાં આપણે લગ્ન કર્યા તો આપણી સગવડ આટલી બધી શક્ય નથી. આપણે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી જે સમાજ આવે છે, તો આ સમાજને પોસાય તેવું જે બંધારણ કર્યું છે એ બંધારણનો આપણે અમલ કરવાનો છે. વધુમાં આપણે જે સમાજની જે બંધારણો કર્યા છે એમાં બંધારણનો અમલ 4/1/2026 થી ચાલુ થયો છે. તેમાં સતત આપણો તાલુકો જે 50 ગામ છે તે આ 5મો રવિવાર છે અને બધા ગામ ફરતા ફરતા આપણે આરે લગભગ પૂરા થવા ઉપર છે. આજે બધા લગભગ ગામ આપણે તાલુકાના પૂરો થઈ જશે. 2 તારીખે ઠાકોર સમાજ ને જે 50 ગામ છે 50 ગામ આપણે પૂરો કરવા બંધાયેલા છે. સાથે સાથે સમાજની પણ વાત કરું તો સમાજ આપણી સાથે છે અને જે ગામમાં જઈએ છીએ તે ગામો આપણને અમારું ઉમળકાભેર સ્વાગત કરે છે. સાથે સાથે સમાજને એવી રુચિ છે કે ભાઈ મોડું થયું, ભલે મોડું થયું, પણ હવે જે સમાજ જાગ્યો છે એ સમાજની સાથે ચાલો, સમાજના બંધારણ બનો, સમાજના બંધારણનું પાલન કરો અને જે સમાજના શ્રેષ્ઠીઓએ આપણને જે કહ્યું છે એનું આપણે અનુકરણ કરીએ. બસ વધુ નહીં કહેતા. જે સમાજના બંધારણો છે એના વિશે મુદ્દાવાર આપણા ભાઈ રમેશજી આપણને વાંચી સંભળાવશે. આપણે એને ધ્યાનથી સાંભળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જે મુદ્દા રમેશજી હમણાં અંદર લખેલા છે એ મુજબ તમે જોતા જજો, આપણે પાલન કરવાનું હોય બતાવી. ખૂબ ખૂબ ધન્યવાદ ઉદાજી. હવે આપણે હું વિગતવાર તમને મુદ્દા મળાવું એના અગાઉ તમને કહી દઉં કે આપણે સમાજની વાડી હારીજ કાઠી રોડ પર આપણે જે સમાજની વાડીનું કામકાજ હાલમાં પૂરજોશમાં ચાલુ છે અને એની મિટિંગ 1/3/2026 ના રોજ મળવાની છે. તો ભાઈઓને, બહેનોને, યુવાનોને તમામને ત્યાં પધારવા પણ હું આમંત્રણ આપું છું 1/3/26 ને રવિવારના રોજ. હવે હું તમને આપણે જે સમાજના નિયમો છે તે તમને વાંચી સંભળાવું. તો સૌપ્રથમ આપણે નજર કરીએ તો લગ્ન પ્રસંગના નિયમોમાં સગાઈ કરવા માટે 5 થી 21 વ્યક્તિઓએ જવું, સાથે 1 જોડી કપડાં, શ્રીફળ, સાકર, કુંડી તથા 100 ગ્રામ ચાંદીની ઝોંઝરી લઈ જવાની રહેશે. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરેલ છે. કટલરી પ્રથા સદંતર બંધ કરેલ છે. રોકડ વ્યવહાર કરવો. આપણા સમાજની અંદર દિવસે ને દિવસે વધતું જ્યું છે, કશું ઘટવાની તો કોઈ વાત જ નથી આવી. બહેનોને તમે જુઓ તો તમે હવે સગાઈ કરવા જતા હોય તો 5 માણસો જતા, તેની જગ્યાએ અત્યારે તો આગળ માણસો, આગળ આદમી હાલ્યા જતા, પાછળ વળી બેન તો કાઢી જતા હોય. મોટી બધી બેગ હોય, હવે શું ભર્યું હોય ભગવાન જોણે એમાં. તો હવે એ કટલરી પ્રથા આપણે સદંતર બંધ કરી દીધી છે. એની જગ્યાએ આપણે દીકરીને પાકીટમાં 5000 થી લઈ અને 11000 સુધી તમારે જે મૂકવા એ મૂકી શકો છો. દીકરી અત્યારે હોશિયાર જ હોય છે, દીકરીને જે લેવું છે તે લઈ શકશે. એટલે કોઈએ કટલરી લેવાની નથી. કટલરી ઉપર સમાજે સદંતર પ્રતિબંધ મૂકેલો છે. લગ્ન પ્રસંગ બને ત્યાં સુધી મા મહિનો અને વૈશાખ મહિનો તમે પસંદ કરો તો સારો. લગ્ન પ્રસંગમાં લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરેલી છે. સામે ગણેશ બેસાડવાનો રહેશે, પડો લઈને જવાનું રહેશે નહીં. હવે આમાં તમને થોડીક એવી મૂંઝવણ થશે કે ગોર મહારાજને બોલાવીને આપણે લગ્ન તો લખી નાખ્યું, પણ હવે લગ્ન શ્રીફળને પડો ક્યાં મૂકવું? તો તમારે એક દિવસે જ્યારે લગ્ન લખાતું હોય ત્યારે બહેનોને કહી દેવાનું કે ભાઈ તમે ગણેશજીની સ્થાપના અંદર આપણા ઘરમાં કરી દો. એ જ શુભ ચોઘડીએ, જે શુભ ચોઘડીએ લગ્ન લખાતું એ જ શુભ ચોઘડીએ તમારે ગણેશજીની સ્થાપના કરી દેવાની. અને જેવું લગ્ન ત્યાં લખાઈ રહે એટલે પડો અને શ્રીફળ ત્યાં પાટ ઉપર મૂકી અને બહેનોને કહેવાનું કે એને વધાઈ લે. એ લગ્ન વધાઈ જાય એટલે પછી ગોળ વેકાઈ જાય. ગોળ વેકાઈ જાય પછી તમારે વેવાઈને ફોન કરીને કહી દેવાનું કે ભાઈ અમારે આ લગ્ન લખાઈ ગયું છે, તમારા શુભ ચોઘડીએ તમે ગણેશ બેસાડી દેજો. આ રીતનો આપણે રિવાજ કરેલો છે. જાનમાં સનરૂફ વાળી ગાડી લઈ જવી નહીં. એન્ટ્રી પ્રથા સદંતર બનશે. નવું આવે ભરતજી. આ તો વળી રહી જતું તો હવે પાછો ફોટામાં પાછા બારે નહેરવા માંડ્યા. આમ તમે જુઓ તો મૂળિયાનો મતલબ એવો કે સમાજમાં 1 કિલો નવો પાડીએ, 1 કિલો નવો પાડીએ, પણ આ સમાજ ક્યાં જઈને અટકશે? એ માટે કોઈએ ફોંડા વાળી ગાડી લઈ જવાની નથી. સંદરૂપ વાળી ગાડી સદંતર બંધ કરેલી છે. જે આપણે ગાડી સારી હોય એવી ગાડી લઈ જવાનું છે. કોઈ એન્ટ્રી પણ પાડવાની નથી.
જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં તથા ગાડીઓની લાઈન કરવી નહીં. મહિલાઓ અને પુરુષો મળી 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. 11 થી ઓછા વાહન હશે ને તો ચાલશે, પણ 11 થી વધારે વાહનો લઈ જવાના નથી. અને તમારે જવાનું છે જાનમાં પણ 100 લોકોની મર્યાદામાં જવાનું છે. જાનમાં વગરોડ કે ડીજે લઈ જવું નહીં. જાનમાં 2 ઢોલ શરણાઈ પીપુડી વાળા લાવી શકાશે. ડીજે સદંતર બંધ કરવામાં આવેલું છે. ફક્ત તમારે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈ માતાજીનો પ્રસંગ હોય, એમાં ફક્ત તમે ડીજેનો ઉપયોગ કરી શકો છો. બાકી કોઈ લગ્નમાં કે એમાં તમારે કોઈ ડીજેનો ઉપયોગ કરવાનો નથી. વરઘોડું પણ તમારે કોઈ કાઢવાનું નથી. લગ્ન પ્રસંગમાં આપણે આખા કુટુંબ જતા, એ થોડું સમાજે એમાં કંટ્રોલ કરી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપણે કુટુંબના હોય એ ફક્ત 5 જણાને ત્યાં લગ્નને ખરીદી કરવા જવાનું છે. લગ્ન પ્રસંગમાં દારૂ આપણે ઘોડરા જેવો કોઈ પણ કેફી પદાર્થ પી શકાશે નહીં, વાપરી શકાશે નહીં. તેના પર સમાજે પ્રતિબંધ મૂક્યો છે. હવે પાછો એક નવો ક્રેઝ આવ્યો હતો. ભરતજી મુરતિયા જાય ને એટલે વળી પાછા દાઢી રખાઈ જાય, પાછા વળી આ બાજુ પટ્ટા પડાવે ને આ બાજુ પટ્ટા પડાવે. તમે તો જુઓ તેમ તો કે અમારે દિલીપભાઈ સાહેબ તો એમ કહેતા હતા કે મુકેશ સાહેબ આ દાઢી રખાઈને ચમ જાય છે. એટલે દિલીપભાઈ સાહેબે તો એમ કીધું કે રમેશજી આ તો એમ કહે કે હવે હું બાવો થઈ ગયો, હવે મારા વાહે કોઈ ના આવી કે એમ તમે એ છૂટો ને હું એ છૂટો, તેમાં દાઢી રખાઈને કે જાય. અત્યારથી દાઢી રાખી દીધી. આવી દાઢી કોઈએ રખાવાની નથી. સમાજે એના પર પ્રતિબંધ મૂક્યો છે. તમારે પરણવા જવાનું થશે તો દાઢી કરીને જવું પડશે. લગ્ન પ્રસંગમાં પડલામાં બુટી, મંગળસૂત્ર, પગની ચોંદરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે. કુલ મળી 1 તોલા હોનું 500 ગ્રામ ચોંદી. 500 ગ્રામ ચોંદી હોય, 100 ગ્રામ ચોંદી, 100 ગ્રામ ચોંદી હગાઈમાં 600 ગ્રામ ચોંદી થઈ. 600 ગ્રામ ચોંદી 1 તોલું સોનું તમે આટલું ખાલી લેવા જશો સોનીના ત્યાં તો 4 લાખની આસપાસ આંકડો થશે. આ વાત મોંઘવારી પ્રમાણે કાંઈ નાના હોની વાત નથી. ખાલી આટલાના જ 4 લાખની આસપાસ થશે. એટલે સમાજે આ બંધારણ કર્યું છે. હલ્દી રસમ પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા અથવા અન્ય કોઈ રસમોના પ્રસંગો રાખવા નહીં. વળી પાછું નવું ચાલુ થયું હતું. કોક પીળા લુગડા પહેરીને બેહેન વળી પાછું ચાલુ થાય ને વળી રમતા રમતા આવે. આવું કોઈ કરવાનું નથી. આપણા વડવાઓ પૈણ્યા હે, અમે પણ પોતે પૈણ્યા હા. મારી જોઈને ખુદ બળદગાડામાં જઈ હતી. હું જ પણ ભરતજી ખુદ સમૂહ લગ્નમાં મારા લગ્ન થયા. બરોબર, 2 ગાડા જોડ્યા હતા અને એ પાછા રાતે વાળું કરીને જવાના. અમે તો ગાડા હુઈ ગયા હતા. કો હેડો જેમ કે હોમાં ગોમ બધી જાગી રહેવાના કરતા ટોટી વાળે હુઈ જાવ છું ખોટું હે. અને તમે જુઓ તો માથે ટેટો બંધાયો, ગાતરી બંધાઈ. તમે જુઓ તો મૂર્તિઓ કેટલો રૂપાળો લાગે હે. અત્યારે તો મૂર્તિઓ જાતો હરખા છોકરા જાતા, તમને ખબર જ ના પડે. જેટલા જેના ક્રેઝ, જેટલા જે અટકશે તમે તો ફેશન 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 થી દૂર રહેશો ને તો જ મેળવશે. વ્યસન અને ફેશન આજ મોણાને બંનેને મોણાને જો ભિખારી કરે તો આ 2 વસ્તુ ભિખારી કરશે. એટલે આપણે એના તરફ વળવાનું નથી, એનો ત્યાગ કરવાનો છે. એટલે હલ્દી રસમ કે એવો કોઈ આપણે પ્રસંગ રાખવાનો નથી. આણું આપણે દીકરીને આણો મૂકવાનો પ્રસંગ હતો, એ પણ આપણે સમાજે સદંતર બંધ કર્યો છે. આપણે આથી બીજા દિવસે વેવેને કહી દેવાનું કે ભાઈ માતાજીનું તમારે બધું નિવેદ પતી ગયું હોય તો દીકરીને આવીને ગાડી લઈને આવીને નાની દીકરી હંગાત આવે અને આવીને મૂકી જાય. કોઈ આણું લઈને જવાનું નથી. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલા, રોટલી, પૂરી અને છાશ રાખી શકાશે. આના સિવાય બીજી કોઈ પણ વસ્તુ રાખી શકાશે નહીં. હવે પૂર્ગતમાં પિત્તળનું બેડું, વાટલું, કંકાવટી, તોંબાનો લોટો તથા રસોડા સેટ આપવાનો રહેશે. ભેટ, ગિફ્ટ કે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવેલ છે. રોકડ વ્યવહાર કરવો. હવે પુરોહિતમાં એવું છે કે પુરોહિત આપણે પહેલા બહુ વધારે લેતા હતા, પણ અત્યારે તમે જુઓ પહેલા આજે કંઠા માવતર બેઠા છે એ તો વાહન ઘસી ઘસીને તૂટી ગયો. આ નાની છોડીઓ ખોટી વાત પડે. એ તો શું કહે છે, હારો કોથળો લાવો, 2 લાવો, મજબૂત કોથળો લાવીને મોય ભરીને પછી હાટો છીલીને ભરીએ સડાઈ દે છે. અહીંયા પડ્યા વિહામો ખાતા. આપણે એવું કરવાનું નથી. ફક્ત 21,000 ની મર્યાદામાં રસોડા સેટ લાવવાનો છે. જો તમારે વધારે સગવડ હોય તો દીકરીને 50,000 કે લાખની તમે એફડી કરાવી શકો છો અને એ પણ બેંકમાં મૂકી શકો છો. બેનોમાં એક નવો ક્રેઝ આવ્યો હતો. હું બેનપણી પહેરતી હોય તો ભરતજી આવું કોઈ બોક્સ જેવું વળી બીજી બેનપણી લઈને આવે. હવે ભગવાન જોણે હવે શિખર શિવમાં લઈને આવે, કોઈ બોમ્બ લઈને આવે છે શું હે. અને પાછું જેવી પરવાનગી એ ફોમે બેન જે લગ્ન થતા ને એના સિવાયથી ખોલી ના શકે. પાછું આવે તો પાછું અંદરમાં એવી એની બધે એના નિયમો કરેલા હોય. એટલે હવે આવી આપણે ગિફ્ટ લેવાની નથી. તમારે તમારી બેનપણીને કહી દેવાનું કે ભાઈ મારા લગ્ન છે તો તાર
1100 કે 2500 કે 3000 રૂપિયા તારે જે મને આપ્યું રોકડમાં આપ, અમારા સમાજે આ બંધો કર્યો છે એટલે હું આ લઈશ નહીં, તારો લગ્ન થાય છે એટલે હું તને આપી દઈશ. એટલે આવું આપણે અંદર ગિફ્ટ કોઈ લઈ જવાની નથી, એમાં પણ આપણે સમાજે બંધો કર્યો છે. ફટાકડા પ્રથા પર સદંતર બંધી કરેલી છે, ફટાકડા કોઈએ ફોડવાના નથી. હવે મામેરા ઉપર એક નજર કરીએ તો મામેરામાં મહિલા અને પુરુષો મળે 51 વ્યક્તિઓએ જવાનું રહેશે. મામેરામાં વધારેમાં વધુ 5 વાહનો લઈ જઈ શકાશે. મામેરામાં ₹1 થી મોડે 1,11,000 સુધીનું મામેરું ભરી શકાય છે. મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણો લઈ જઈ શકાશે નહીં. અને જે મામેરામાં આપણે હોટવવાનો રિવાજ છે તે સદંતર બંધ કરેલો છે, રોકડ વ્યવહાર કરવાનો. આમાં સમાજે એવું કર્યું કે જ્યારે તમે મામેરું લઈને જાઓ ત્યારે આપણે દીકરીના ઘરેથી આપણે હોટવણું લઈને ઘેર આવતા હતા, એના પર સમાજે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. દીકરીનો રૂપિયો લેવાય નહીં, ₹1 પણ દીકરીનો ખપે નહીં. એટલે એ માટે આપણે દીકરીનો રૂપિયો એક પણ લેવાનો નથી. જે હોયથી આપણે મામેરું લઈને જ્યાં હોય એમને જે હોટવણો કરવાના છે એ રોકડમાં કરવાના છે. કોઈએ પણ કોઈ કાભાઈએ લઈને જવાનું નથી. જે આપો તે તમારે રોકડમાં આપવાનું છે. બોલમણા પ્રથા, બીમારીઓ તો આવતી હોય ને જતી હોય છે. દીકરીની સુવાવડ પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય, એમાં હવે બોલમણાની પ્રથા બંધ કરી દીધેલી છે. દીકરીની સુવાવડના પ્રસંગમાં આપણે હામાં વેવાઈને કહી દેવાનું કે ભાઈ અમારા આ પ્રસંગ બંધ કરી દીધેલો છે, તમારે 5,000 કે 11,000 કે 21,000 જે આપવા દીકરીના હાથમાં તમે રોકડ આપી શકો છો. આમાં બોલમણા પ્રથા અમારે રાખવાની નથી. સદંતર સમાજે આના ઉપર બંધી કરેલી છે. હવે હોળી ધૂળેટી નજીક આવે છે, ફાગણ મહિનો, એમાં હાયડાની પ્રથા આપણા સમાજમાં ચાલુ છે. હાયડા પ્રથા જેમ આપણે બંધ નથી કર્યું, આપણે ચાલુ રાખ્યું છે, પણ એ ખરીદવાનું નથી. તમારે દીકરીને રોકડ રકમ આપવાની છે. 500 થી મોડીને 1100 2100 જે આપો એ દીકરીને તમારે રોકડા આપી દેવાના. એ રીતે પણ જેમમાં કરેલું છે કે જેમમાં પણ તમારે રોકડ વ્યવહાર કરવાનો રહેશે. ગણો કરવા માટે 21 વ્યક્તિએ જવું 1 તોલા સોનું 500 ગ્રામ ચાંદી આપવાની રહેશે. જેમ કે આપણે પટલામાં હતો એ નોંધવામાં ચાલુ રાખ્યું. છૂટાછેડાનો પ્રસંગ, કાચી સગાઈ સપન તૂટે તો ગુનો જે કરનાર હોય એને 51,000 રૂપિયા તથા લગ્ન પછી છૂટાછેડા થાય તો 2,21,000 રૂપિયા. એમાં 21,000 સમાજમાં આપવાના રહેશે અને પાવતી મેળવી લેવાની રહેશે. 2 લાખ રૂપિયા પીડિતને આપવાના રહેશે. પરંતુ જો કોઈ દીકરીને બાળક હોય તો એમાં 1 લાખ રૂપિયા એ દીકરાના નામે એફડી કરાવવાની તમારે રહેશે. પણ આ ક્યારે કે જ્યારે જો બે વેવે આમાં સમજી જાય તો સમાજને આમાં કોઈ લેવા દેવા નથી, સમાજને આમાં કોઈ રસ નથી. પણ આ વાત લઈને તમે સમાજની અંદર આવો તો તમારે સમાજમાં 21,000 રૂપિયા આપવાના થશે. હવે મરણ પ્રસંગમાં આપણે ખીચડી ઘટી ફરજિયાત. ખીચડી ઘટી સિવાય કોઈએ કાંઈ કરવાનું નથી. મોટું ગમે તેવું 80 વર્ષ હોય કે 90 વર્ષ હોય, જે હોય, હવની ઉંમર થાય એટલે હવને જવાનું છે. એ પ્રમાણે આપણે ખીચડી ઘટી જમા કરવાનું છે. એના ઉપર ઘી અથવા તેલ તમે આપી શકશો. આના સિવાય તમારે પણ કોઈ પણ વસ્તુ તમે વાપરી શકશો નહીં. ભાતી ફરજિયાત લેવી. પેલું અમુક ગામમાં આપણે ભાતી નતા લેતા, પણ હવે ભાતી ફરજિયાત લેવાની. લોટા પ્રથા બંધ કરેલ છે. દીકરીને રોકડ રકમ આપવી. ફરજી મારવું આપણા સમાજમાં એક સમજાતું નહીં કે અંદર નિયમ તો ક્યારથી લાગુ પડી જાય છે. વેપારી બેઠા, વેપારી હવે કઈ કહે છે તો ખબર પડતી નહીં. હવે આ લોટા તો કે હતા જ નહીં, બિલકુલ નવો આવ્યો. જેમ દિવસ જાય એમ ઘટાડવાની તો કોઈ વાત જ નહીં. નવા ક્રેઝ આવે. તમે જુઓ તો લોટા પ્રથા તમારે આપવાની નથી. લોટા પ્રથાની જગ્યાએ તમારી દીકરી હેડે તારે 100 કે 200 કે 500 તમારે જે આપે તમે રોકડ આપી શકશો, પણ આવા કોઈ ખોટા ખર્ચા કરવાના નથી. ફૂલ તોડવા માટે ઘરના 5 સભ્યોએ જવાનું. આપણા સમાજમાં કેવો રિવાજ હતો કે બા મરી ગયા હે તો 408 વાગે લાઈન લગાવી દેવાનું. 10 વાગ્યાથી 407 જ ભરાય. પછી અહીંથી લઈને કાચી પુણ્યમાં જવાનું. મને એ સમજાતું નહીં કે આ બધાના બા તરે ને આપણે કાચી પુણ્યમાં જ આપણા બા ચમ તરે હે? કાચી પુણ્યમની રાહ જોઈને બેઠા હશે. હવે સમાજે એવું કર્યું છે કે આવું કોઈ તમારે કરવાનું નથી. સારો વાર ને સારો માસ જોઈ અને ફક્ત 5 જણા જઈ અને બાનક જે ફૂલ હોય આપણે તેવરી આપવાના છે. આત્માને બહુ દશી કરાય નહીં. જ્યારે તમે ફૂલ તેરવા જાઓ ત્યારે એમને મોક્ષ ગતિ મળતી હોય છે. એટલે એમને બહુ દશી કરાય નહીં. ગમે ત્યારે તમે ફૂલ તેવરી શકો છો. જે ગામમાં મરણ પ્રસંગ હોય તે ગામના સમાજના ભાઈઓએ ઘર દીઠ 100 રૂપિયા પ્રમાણે આર્થિક એને મદદ કરવાની રહેશે. કોઈ કુટુંબ ગરીબ હોય અને એવો પ્રસંગ એના ઘરે આવ્યો હોય તો જે આપણે કુટુંબ હોય કુટુંબના સભ્ય દીઠ તેમને 100 રૂપિયા એમને આર્થિક રીતે મદદ કરવાની રહેશે. મરણ પ્રસંગમાં આપણે ગોલરાજે કોઈ પણ પ્રકારના કેફી પદાર્થની સદંતર બંધી કરવામાં આવેલી છે. મરણ પ્રસંગમાં હોટવણા પ્રથા સદંતર બંધ કરેલ છે. રોકડ વ્યવહાર કરવો. એમ લાગે કે હવે અંગતના જ આપણે હગા છે અને
મરણ પ્રસંગમાં જવાનું થયું તો તમારે 100 કે 200 રૂપિયા તમે રોકડમાં આપજો, પણ તમારે કોઈ હોટમણું લઈ જવાનું નથી. હવે આ પુસ્તિકાઓ જ્યાંની પાછળ છે આમાં સદારામ બાપુના ફોટાનો ઉપયોગ થયેલો છે, એટલે આ પુસ્તિકા ક્યાંય વેડફી નહીં દેવાની. કેમ કે કોઈની ધાર્મિક લાગણી ના દુભાય એ માટે આમાં ફોટાનો ઉપયોગ થયેલો હોય, એટલે આમાં સાચવીને તમારે રાખવાની છે. અને કોઈ મંદિર કે ઘરે માતાજીનું મંદિર હોય એમાં પણ તમે મૂકી શકો તો ચાલે. 4/1/2026 ના રોજ જે વગર મુકામે આપણે મિટિંગ થઈ એ પ્રમાણે આપણે આનો બંધારણનું આયોજન કર્યું છે, અને તેથી આપણે 4/1/2026 થી આનો અમલ કર્યો છે. હવે એક પ્રશ્ન એવો આવ્યો કે આ સમાજનું બંધારણ તો કર્યું પણ આનું પાલન ના કરે તો આપણે શું કરવું? તો આપણે એને કંઈ જ કરવાનું નથી. એના કુટુંબના સભ્યો જે હોય એ એમને કહી દેવાનું કે ભાઈ અમે તારા ઘેર આવવાના નથી. પછી ગામના ભાઈઓને કહી દેવાનું કે ભાઈ અમને પણ કોઈ અમને ત્યાં એમના ઘેર મોકશો નહીં. અને પછી સમાજવાળાને કહી દેવાનું, પણ સમાજવાળા કોઈ એના ઘેર જશે નહીં. આપણે બીજું કાંઈ એને કરવાનું નથી, આપણે એને કોઈ એના ઘેર જવાનું નથી જો સમાજમાં આરો બંધો તોડે તો. જન્મદિવસની ઉજવણી, હવે પાછો નવો ક્રેક આવ્યો. છોકરા બેઠા એને ખબર હશે, કેક કાપવાનો. કેક તો પાછી કેવી કાપે આમ તમે જુઓ તો ઓહો. પણ કેક શેની બનાવી તમને ખબર? એ તો તમે થોડુંક વિચારો. આપણે ક્ષત્રિયો છીએ, તાકાત વાળો સમાજ છે, બરોબર, આપણાના શોભે. આપણે સદંતર જન્મદિવસની ઉજવણી બંધ કરેલી છે. તમારે ઉજવણી કરવી હોય તો તમારા દીકરા હોય, તમારા કાકાના દીકરા હોય, એ જે શાળામાં ભણતા હોય તો એમને તમે 5-5 ચોપડીઓ લઈ આપો, નોટો પેન્સિલ લઈ આપો, સારી બેગો લઈ આપો, અથવા શિક્ષણ આપણે લાઇબ્રેરી છે હારી એમાં તમે દાન આપો, સમાજની વાડીમાં દાન આપો, ત્યાં તમે આપી શકો છો. પણ આવા ખોટા ખર્ચા આપણે કરવાના નથી. હવે 1-3 મેં તમને કીધું ત્યારે આપણે ત્યાં મિટિંગ છે, એટલે ત્યાં તમે આવજો. અને બીજું કે તમારા ગામની અંદરથી સમૂહ લગ્નમાં જેટલા વધારે દીકરા દીકરીઓ જોડાય એવું અમે આશા તમારા ગામથી રાખીએ છીએ. બીજું કે જે છોકરાઓ વધારે ભણેલા હોય એમનો પણ આપણે 2-3 વર્ષે કાર્યક્રમ રાખતા હોય છે એમના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે. તો પણ તેમાં જ્યારે તારીખ બહાર પડે, મેસેજ આવે ત્યારે પણ ત્યાં પણ તમે નામ નોંધાવી શકો છો. તો આ હતા આપણે સમાજના બંધારણના નિયમો. હવે આપણે ઉદાજી સાહેબ હવે પ્રતિજ્ઞા લેવડાવી દઈશું. હા પ્રમુખ સાહેબ, બરોબર ને? હા, તો હવે આપણે પોતપોતાની જગ્યા પર બધા ઉભા થશે. પોતપોતાની જગ્યા પર ઉભા થાય. હું ઉદાજી સાહેબને વિનંતી કરું કે હવે તે આપણને શપથ લેવડાવશે. ઉદાજી સાહેબ શાંતિ રાખશો ભાઈ. બોલો સદારામ બાપુની, બોલો સદારામ બાપુની. દરેક પોતાનો જમણો હાથ આગળ કરશે. જમણો હાથ આગળ કરો બધા. દરેક પોતાનો જમણો હાથ આગળ કરશે. આજે જાસકા ગામે 42 ગોળ ઠાકોર સમાજની મીટિંગ મળી, જેમાં સમાજના બંધારણના તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી. આજે અમે સદારામ બાપુની સાક્ષીએ અને અમારી કુળદેવીની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈએ છીએ કે સમાજે જે બંધારણ કર્યું છે તે બંધારણનું અમે પાલન કરશું અને અમારા કુટુંબ અને અમારું ગામ તમામ ઠાકોર સમાજના કુટુંબોને આ બંધારણનું પાલન કરાવશું. બોલો સદારામ બાપુની, રામચંદ્ર ભગવાનની. પોતપોતાની જગ્યાએ બેસજો બધા. કોઈને કઈ પ્રશ્ન હોય તો ભી કરી શકે છે. કદાચ કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. હવે બેનનો પ્રશ્ન છે કે દારૂ બંધ કરો. હવે દારૂમાં બેન એવું છે કે દારૂબંધી ગુજરાતમાં છે. આખા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. અને કોઈ આવા તત્વો દારૂ પાડતા હોય
તો તમે એની પોલીસને જાણ કરી શકો છો. તમે ગામની કમિટી બનાવો, ગામના સરપંચ હોય, ગામના લોકો હોય, તમામ ભેગા થઈ અને તમે દારૂ વિશે દારૂબંધી કરાવી શકો છો. એમાં સમાજ દારૂ બંધ કરાવી શકે નહીં. એ છતાંય સમાજની 1/3/2026 ના રોજ જનરલ મિટિંગમાં છે, એમાં ગેરીબેન પણ આવવાના છે. એ દિવસે તમે સમાજ આગળ આવી અને આ રજૂઆત કરી શકો છો. બરોબર ભરતજી? બોલો સદારામ બાપુની જય. આથી 43 કોટ ઠાકોર સમાજના આગેવાનો હાઈન તાલુકાના ત્યાં આપણા જોડે આવીને જે બંધારણના મુદ્દા કીધા છે એનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે. બરાબર. હવે આપણે આપણા ગામની કમિટી 11 જણની કમિટી બનાવવાની છે. એમાં એવા સભ્યો મૂકવાના છે કે સમાજના કોઈ બંધારણ તોડે તો એને ચુસ્તપણે ઉભારીને એનું બંધ કરાવવાનું જે કરવું હોય. 11 જણના દરેક સમાજમાંથી દરેક કોટવાડમાંથી આપણે એક માણસ લેવાનો છે. બરાબર. પણ એ બોલેવા નામ લખાવજો. બરાબર. 11 થી 21 જણા થશે તો ચાલશે, બાકી બધાને ભેગા થઈ કોઈ બંધારણનું ના પાલન કરે તો આપણે ભેગા થઈને કહેવું પડશે. એ જ નામ લખાયો હોય. બરાબર ને? અને 1 તારીખે મીટિંગ છે આખા તાલુકાના, આપણા હાઈલ તાલુકા 42 કોટ ઠાકોર સમાજની મીટિંગ છે. બધાને આમંત્રણ છે. એમાં જ્ઞાનીબેન બધા સમાજના આગેવાનો, દરેક પક્ષના આગેવાનો આવવાના છે. એમાં પોલીસને ચુસ્તપણે કહેવાનું લીધું છે. એટલે જે ગાળતા એમને કહી દઉં કે હજી કોઈ બંધ કરાવવાની, પણ 1 તારીખ પછી ચુસ્તપણે પોલીસ આઈન બંધ કરાવશે. બરાબર. 1 તારીખ પછી મીટિંગ છે હરી તાલુકાની. મેં જે ગાળતું એમને અહીંયા પોલીસ આઈન બંધ કરાવશે. આખા હરી તાલુકાની મીટિંગ રાખેલી એના માટે. એમાં તમે અમને કોઈ દોષ ના આવતા કે ભાઈ આ ભરતજીએ કર્યું કે આ ભરતે કર્યું કે કોના ભાઈએ કર્યું. આ ચોખ્ખી વાત છે. 1 તારીખ સુધી મીટિંગ મોટી, એમાં બધા આખા તાલુકાનો દારૂ બંધ કરાવવાનો છે. બરાબર. બસ તો ભારત માતા કી જય. કર દો. આભાર વિધિ આપણે કરવી પડે. આપણા ગામમાં બોલો સદારામ બાપુની જય. આથી આપણા ગામમાં હારી તાલુકા 42 કોટ ઠાકોર સમાજના ચેહુજી પ્રમુખ સાહેબ, ઉદાજી, અન્ય આગેવાનો આવીને આપણા બંધારણનું જે પાલન કરવાનું કીધું છે એ મુજબ આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે. એમાં આપણી સમાજને જ લાભ છે, આપણાને જ લાભ છે. કોઈ ધારો કે ભરતના સમૂહ લગ્ન જ છે છોકરાના, એને 50% થી 40% ફાયદો થઈ જશે. બરાબર. એ ઘણા લગ્ન થશે. એ બદલ આપણને જે બંધારણ મુદ્દો આલે છે એ મુજબ આપણા ગામમાં આ લોકોએ બંધારણ મુદ્દો આલે છે એ મુજબ પાલન કરવાનું છે. એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર. મારા વતી ને મારા ગામ વતી તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. બંધારણનું પાલન કરશું અને કરાવીશું. બોલો જય સદારામ બાપુને.